જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે મંગળવાર સ્પેશિયલ આપણે સાંભળીશું શ્રી ઋણ મોચન મંગળ સ્ત્રોત. મંગળવારનું વાહન ઘેટું છે અને મેષ તથા વૃશ્ચિક રાશિ સ્વામી મંગળ દેવ ગણાય છે. મંગળની અમાવસ્યા વિશ્વ તથા આવશ્યકતા યુવા આવશ્યકતા નિવાસ ઉજ્જવળ ભૂમિ અને સૂર્ય ચંદ્રમા અને ગુરુ મંગળ મિત્ર કહેવાય છે. જીવન સાક્ષાત્કાર કહેવાય છે અને દક્ષિણ દિશાના સ્વામી કહેવાય છે. મંગળ દેવતાનો સ્વભાવ ઉદાર છે, યુદ્ધના દેવતા છે, દેવતાઓના સેનાપતિ છે. મંગળ દેવતા ઉપર શ્રદ્ધા રાખીને શુદ્ધ હૃદયથી મંગળ દેવતાની પૂજા અર્ચના કરીને મંગળ દેવતાનું સ્મરણ કરીને જો આ મંગળવારે સ્ત્રોત પાઠ કરવામાં આવે તો નિત્ય કરે તેનું તો કહેવાય છે કે શું પરતું ખાસ કરીને જે મંગળવારે 21 મંગળવાર સુધી મંગળ દેવતાનો આ સ્ત્રોત પાઠ સાંભળે કે જે તેની જીવનમાં સુખ સંપત્તિ યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે, પતિ પત્નીનું સુખ પ્રાપ્ત થાય છે, સર્વે રોગ ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે, સંતાન સંબંધી કોઈ પણ સમસ્યા હોય, કુંડળીમાં મંગળની દશા દુર્દશા હોય તે પણ શાંત થાય છે, મંગળદેવ પ્રસન્ન થાય છે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ સર્વે મંગળ કરનાર, સર્વ કલ્યાણ કરનાર શક્તિશાળી ભગવાન મંગળ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે ઋણ મોચન મંગળ સ્ત્રોત પાઠ બોલો. ભગવાન મંગળ ભગવાનની જય. મંગલ ભૂતિ પુષ્ટમ ઋણ હરતા ધન પ્રસદ સ્થિર આસનો મહાકાર્ય સર્વ કામ વિરોધ ગ્રહણ. અર્થાત મંગળ દેવતા એ સ્વરનું મંગળ કરનાર, ભૂમિપુત્ર પૃથ્વીપુત્ર, ઋણ હરના કરજનો નાશ કરવાવાળા, ધન પ્રસન્ન ધન આપનાર, સ્થિતિ આસનવાળા, મહાકાલ, સર્વે કર્મોને વિરોધ કરનાર પ્રભુ આપને હું નમન કરું છું. લોહીનો લોહિતાશર શામગાન નામ કૃપા કર ધારા આત્મજન કૃજો ભૂમિદો ભૂમિનંદન. અર્થાત લોહી એટલે કે લાલ રંગવાળા, લોહી તાંગ એટલે કે લાલ આંખવાળા, સામગાન કૃપાર એટલે કે સામવેદ ગાવાવાળા, પર કૃપા કરનાર, ભૂમિપુત્ર કુજ ભૂમિવાળા, ઐશ્વર્ય આપનારા, પૃથ્વીના આનંદ, પૃથ્વીને મંગલદેવ મારી ઉપર કૃપા કરો. અકાર યશ એવ સર્વ રોગ આપહારક, વૃષ્ટિ કરતા અફરતા, સર્વ કામ ફલ પ્રસદે. હે અંગાર કે ચાંદ્રમાન, હે યમ તમામ રોગ દૂર કરનાર, વૃષ્ટિને હરનાર એટલે કે વરસાદ ન વરસાવીને દુકાળ પાડનારા, સર્વ કામ ફળ પ્રદાન કરનાર, સંપૂર્ણ કામોને પૂર્ણ કરનાર. હે મંગળદેવ, હું આપને વંદન કરું છું. એમની કુંજ નામની નિત્ય યશ શ્રદ્ધા પઠેન ઋણ ન જાવ તસ્ય ધમની સિંઘમ બાપુ યાદ. અર્થાત મંગળવારના જે નામો અત્યારે આપણે સાંભળ્યા તે 21 નામો જે મનુષ્ય શ્રદ્ધા સાથે વાંચે છે, બોલે છે, કદી પણ ઋણ કર્જ દેવું નથી થતું. એટલે કે એટલું જ નહીં, તે તત્કાળ ધનને મેળવે છે. ધરણી ગર્ભ સંભૂત વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમાર શક્તિ હસમસ મંગલમ પ્રણાયનમ હમ. અર્થાત ધરણી એટલે કે પૃથ્વીના ગર્ભ ઉત્પન્ન થયેલા વીજળી સમાન ક્રાંતિયુક્ત શક્તિને ધારણ કરનારા એવા બાળ સ્વરૂપ કુમાર મંગળદેવને હું પ્રણામ કરું છું. સ્ત્રોત અંગાર શેષ્ય તત પઠની સદા ભી તશે નામ ભોમજા પીડા સ્વમ અલગ અભિવતી વંશિત. અર્થાત મનુષ્ય આ મંગળ સ્ત્રોતનો પાઠ હંમેશા કરવો જોઈએ. મનુષ્ય આ મંગળ સ્ત્રોત પાઠ કરે છે તેમને કદી પણ મંગળા અષ્ટમી થોડી પણ પીડા થતી નથી. અંગારહ મહાભાગ ભગવાન ભક્ત વાત્સલ્ય તમામ નામ મન ઐશ્વર્ય મૂળમાસન વિનાશે. અર્થાત હે અંગાર કે મહાભાગ છે ભક્ત વત્સલ ભગવાન, હે
ભૂમિપુત્રો હે ભૂમિનંદન, તમને અમે પ્રણામ કરીએ છીએ. અમારા તમામ પ્રકારના કર્જ ઋણ દૂર કરો. ઋણ રોગ દ્વારીને એ અન્ય અમૃતમ ભયલક્ષ સમક્ષ પાપ નશ્યનું નમ સર્વદા. અર્થાત હે પ્રભુ, તમે મારા ઋણ રોગ દરિદ્ર તથા અન્ય કષ્ટો અપૂર્તિમય ભય કલેશ તથા મનમાં સંતાપ ચિંતાઓને સદાય માટે નાશ કરો. અતિ વક્ર દુરાપો મુક્ત આત્મદૃષ્ટો દાસી સામજર્ય રૂટો હર્ષી તત્ક્ષણામાં. અર્થાત હે મંગળદેવ, તમે અતિ વક્ર આરાધના કરવા માટે અંતિ મુશ્કેલી ભોગ મુક્ત જીવવાસો. તમે પ્રસન્ન થાવ તો સામજ્ય પણ આપી શકો, પરંતુ જો તમે નારાજ થાવ તો તરત જ એ સઘળું નાશ પણ કરી શકો છો. વિરજી ચક્ર વિષ્ણુના મનુષ્યનામ તુકા કથા તત્વ સર્વતવે ગ્રહરાજો મહાબલ. અર્થાત હે મહારાજ, આપ જો નારાજ થાવ તો પરમપિતા બ્રહ્માજી, દેવરાજ ઇન્દ્ર તથા વૈકુંઠવાસી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમામ પ્રકારના જે સામજ્ય છે સંપત્તિ પણ નષ્ટ કરી શકો છો. તો મનુષ્ય તો વળી શું વાત છે? સી કરવી પ્રકારની પરાક્રમોથી યુક્ત હોવાને લીધે આપ મહાબળવાન અને સૌથી મોટા મહારાજ છો. પુત્ર આનંદ દેહી, ધન્ય દેહી, તત્વસી શરણમ ગત ઋણ દ્વારી દૈર દુઃખે શત્રુણાયનમ ભયાનમ. અર્થાત હે ભગવાન મંગલદેવ, તમે મને સંતાન અને હું ઋણ અને દરિદ્રના દુઃખથી તેમજ શત્રુઓના ભયથી હે પ્રભુ તમારા શરણે આવીશું માટે આપ મને તેજસ્વી સંતાન આપો અને અપાર ધન પણ આપો. એ ભી દાસી ભી સલોક કેર્ય સ્ત્રોત ધરા સુતમ મહતમ શ્રિયમ આપનોત્રી યપ્રો ધનનો યોવાર્થાત. 12 શ્લોક વાળા આ ઋણો મોક્ષ મંગલ સ્ત્રોત જેવો મંગળની સ્તુતિ કરે છે તેઓ આ પૃથ્વી પર બીજા કુબેર જેવી અપાર સમૃદ્ધિ મેળવે છે અને તેના સદાય યુવા પણ રહે છે. બોલો ભૂમિનંદન મંગલદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ઋણ મોશન મંગલ સ્ત્રોત પાઠ, અને મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.